જય માતાજી મિત્રો, સ્વાગત છે ફરીથી તમારા બધાનું અમારા એક નવા બ્લોગમાં. ગાઈસ, આપણે એને પહેલી વાત તો બહુ ટાઈમ પછી લોંગ બ્લોગ બનાવીએ. અને ગાઈસ, આજ મારે જવાનું હું પાટણ. હજી તો કાલ તો ગોમડીથી આવ્યો હું, કાલે જ પાટણથી આવ્યો હું અને આજ પાછું પાટણ જવાનું. એનું કારણ હાલ નહીં, ગોમડી જઈને કહે તમે તો કે આપણે વહેલા નહીં તૈયાર થઈ જાઓ. થેલો વેલો પેક કરી લીધું હોય. આ રહ્યો આપણો થેલો પેક કરી લીધો. ખાલી વિકાન ઘેર જઈને વિકાન ઉઠાડી એનું બાઇક લઈ એ મને મૂકવા આવશે અહીંયા. પછી નીકળીએ આપણે 1 hour later. वस्त्राल जैन पास आया, बस जल्दी रही थी, लेट हो गया लगता है भाई. अभी इधर सो जाएगा 7-8 बजे. गाइस है ना, अभी 5 वागे उठ्या था. जवान तो આપણે પાટણ, અમદાવાદથી પાટણ જવાનું હતું. 5 વાગે મોડું થઈ ગયું તે બસ જતી પછી મેં ક્યારે પાછો ઉઠ્યો હવે 9 વાગે. 9 આપણે જઈએ. અલે એ તો ઇકો વાળાનો વિશ્વાસ કરતો. હવે ચા પીને જાવ. પાટણ જતો આવ્યો. હવે ચા બની ગયો. ચાનું નામ લીધું, ચા પીને જાવ. ચા બની ગયો, નાસ્તા હો ગયો. અંશુ અંગાત જવાનું છે. તે તું યાર અંગાત વાળા જ એટલે પાછું આવે. વલાદ ચો વલાદથી તો તલો જામ. વલાદ તો હોય જ છે, તલો જ આગું છે. વલાદ જીવ. ફાઇનલી આપણે હવે નીકળી ગયા. આપણે પાટણ જવા માટે જવાનું તો 5 વાગે તો ખબર જ છે કેન્સલ થઈ ગયું આપણે. પણ હવે આપણે જઈએ, નીકળી ગયા. હવે વહીથી બેસી રિક્ષામાં. પૈથી આપણે આશીબુનને આવશે, અંશાબુનને તો આપણે રિક્ષામાં જવાનું હોય. આપણે આ રિક્ષા પડી, આપણે આ રિક્ષામાં જવાનું હોય. उधर मैटर हो गया गाइस, झगड़ा हो गया, झगड़ा ठोक दिया. अरे भैया हमको ले जाओ किधर जा रही ऑटो? सान्या, अरे सान्या, हाय बड़बा, हेलो गाइस. आपला ભણબાન જેમમાં ગયા હતા આપણે. તમને યાદ છે ગાઈસ? શું ગાઈસ, હાલ આપણે હિંમતનગર આવેલા આશીઓ કે હવે અહીંથી કપડો પેક કરીને તમે ખાઈ લીધું? ખાઈ લીધું. હવે લુગડો પેક કરીને આપણથી નીકળવાનું હોય પાટણ. સરપંચજી દેખો तैयार है, कपड़े वपड़े पैक हो रहे इधर. और गाइस, ये हमारा हरामी जीजा बहुत हरामी है, दिख नहीं रहा होगा अच्छे से. तो गाइस, આપણે હવે મેહોણામાં એન્ટ્રી મારી છે. જો ખાલી ગાય ને રિક્ષામાં બેઠા કંટાળ્યા. અને હજુ તો ચા મેહોણા પહોંચ્યા હો અને વાગ્યા 4. હજુ તો પાટણ આવશે ને પછી મારું ગોમ આવશે. ડ્રાઈવરે કંટાળી જા ને અમે કંટાળી જા. ક્યાં બોલતી પબ્લિક હતી ગાઈસ. આપણે મેહોણા આવી ગયા હો અને હવે થોડી ભૂખ લાગી છે તો હવે પકોડી લારી હારી ગોતી છે. 2 વડાપાવ, બીજું કંઈ ખાવાનું? દાબેલી ખાવાની? દાબેલી આપણે કઈ પકોડી ખાતા નહીં, આપણે દાબેલી ને વડાપાવ ખાવા આવ્યા. આપણે પેલી રિક્ષા રિપેરિંગ પર બગડી તને રિપેર કરાવીને તને નાસ્તો કર્યો. રિક્ષા બગડી હતી ખબર એક વખત, તમે કંઈ નાસ્તો કરવા આવ્યા હતા ખબર? પટ્ટી વડાપાવ જવાનું, પટ્ટી વડાપાવ જવાનું. તો ગાઈસ, આપણે નાસ્તો કરીને નીકળી જાઓ. હવે આપણે જવાનું હોય પાટણ. જો હવે આપણે નીકળી જાઓ.
નાસ્તાના પણ અમે તો ખાઈને આવતા રહ્યા ગાઈસ. અને 5 રૂપિયાની પકોડી ખાધી અને અમે 200 રૂપિયા દાબેલી ખાઈ. 200 રૂપિયા. તો ગાઈસ આપણે અત્યારે વાગ્યા 6 અને આપણે આવી ગયા પાટણ આવીને બેઠા હો. કારણ કે આશીબુનને જો ચપ્પલ લેવા અમે એકલા બેઠા રિક્ષા બધો સામાન પડ્યો જાણી આવી જાણી ઘેર પહોંચશો ને કારણ કે 6 તો વાગી જાય એકમ હોય કે આપણે લાવી એટલે નીકળીએ પછી. गाइस चप्पल लिखा ગાય જો ચપ્પલ લી ગઈ. गाइस मैं चप्पल लेने गई मेरे को लेने का था और मैंने ले लिया इसको नहीं लेने का इसने ले लिया कितना दिया जूते का 150 10 रुपया का 15 रुपया 150 लिया શાકભાજી લીધી ગાઈસ અને હવે આપણે જઈએ ઘેર ગાઈસ. હવે બધું આપણે લઈ લીધું. गाइस मेरे को અલે વેરા 5 વાગ્યાનો નીકળ્યો તો 7 વાગે ઘેર આવ્યો. ટ્રાફિકમાં 14 કલાક થઈ ગયા. પાટણ જવું જે કૂદી રહી હા તમ અંદર જતી રહી તું ગાડી બરે કે બેટા બરે મને લાઈટ કરી દે. હા સાન્યો આ સાન્યો કોણ આવ્યું પિંચુ કોણ આવ્યું ચલો ચમ કરીએ છાનું કોના પેલા હજુ બિસ્તરા પોટલા ઉતરવાનું બાકી છે ખાલી કેટલું ભરે બધું દબાણ ભરેલું હોય. ચાલે કોઈ ના ગાડી જવામાં રિક્ષામાં કેટલો સામાન કાઢે જાવ ખાલી 1 2 3 4 તો ખાલી મોટા થેલા જ હતા અને એક આ થેલી આખી રિક્ષા નથી ભરેલી તમારે બેઠી જગ્યાએ નથી ગયા. પિંચો કોણ આવ્યું તો બસ આપણે ખાવાનું ખાઈ લીધું અને બધા બેઠો મણીભાઈને આવ્યા મોણાભાઈને આવ્યા અને જો મમ્મી પથારી કરી ને કાંઈ તમે કહું હું એકન ચમ આવ્યો હું એ તમારે સવારે બતાવી કોણ એકન ચમ બોલાયો હો અત્યારે બતાવત પણ હવે અત્યારે વાતાવરણ નહીં સારું એટલે હવે અત્યારે નહીં હવે સવારે બતાવે તમે ચમ મને એકન બોલાયો. તો ગાય એકચ્યુઅલી મારે જવું પડશે મારે કપડાં બદલીને ફટાફટ જવું પડશે કપડાં બદલીને મારે જવું પડશે નહીં ચાલે જ્યાં વગર મારે જવું પડશે મારે શર્ટ બદલી દઈએ આ શર્ટ બગડે એવું છે કારણ કે હું તમને બતાવું તમે જુઓ મારી નહીં ભાભી શર્ટ તો ગાઈસ આપણે લુગડા બદલી નાખશું કાલે શર્ટ બદલી નાખશું. હા સીડી પર ચંપલ બૂટ પહેરી જવા પડશે ચંપલ નહીં મળી આયરન બૂટ મળી ગયા આયરે હડો આયરન બૂટ ભારે પણ ભારે કેટલા અહીંયા તો નવરી માટી સોટેલી ને ચાલશે યાર દોડો છો તો દોડવા જાવ છું ચાલશે લા બાપા મળે હવે કેટલા પહેરવાના એક તો ભાઈ હવે હું તમને કહું હું ચમ ઘેર આવ્યો તમને કહું જો ખાલી કહું વાટવા નહીં આપણો એટલા માટે હું એકચ્યુઅલીમાં ઘરે આવ્યો છું કે અમારે ઘઉં વાટવાના છે છે બધો અમારે તો મજૂર લાવ્યા છે ગાય જો રાતનો ખાલી આ એક તમ 3 જણા દેખો અહીંયા કોઈ દેખાતું જ નહીં અંધારું પડે છે થોડું પતિ નહીં તમારે પાડ્યું અમારે તો પતિ જોઈએ અમારે તો પતિ જોઈએ એક તો એક પાડી ના જો ખાલી પેલી બાજુ આ તો અંધારામાં કઈ દેખાતું નહીં ફોન માં એક તો મારે તો ગાઈસ 11 વાગ્યા અમારે ચા આવી જશે કન હાય બત્તી આવી બત્તી
ગરમા ગરમ ચાય. ચલો પાડ્યા વધ્યો હવે. ત્રણ પાડ્યા વધ્યો હવે. આપણે ગોળા આડું આડું વાઢીએ એટલે હટ પટી જાય. ડુંગળી લાવવાની હતી. ડુંગળી લાવવાની હતી. ડુંગળી પાપડી લો. તાકો શું એ વાત તો પડી કો હું તો વળી પડી કો લાવીને પહેલા તો રોટલા જ જતો મમરા પડી કા મમણાનો હા મારે નહીં પીવું. હું નહીં પીવું ચા. મારે તો ખાધેલું જ હજમ નહીં થયું. તમારે નહીં રહેવાનું આમ નહીં વાટવું આપણે વાટ્યું એમ. આડું આડું હા હા આવી જ નહીં વાટવું અમને આડું વાટો આડું મજા આવશે. આમ વહાર છે નહીં હટ. શું કહેશે આપણે બધા ઘઉં વઢાઈ ગયા અહીં. ખાલી હે ને એક જ પાડ્યું બાકી રહ્યું. એ આ એક બાકી રાખ્યું કારણ કે મને અંદર ઘાસ બહુ હોય ને ઘઉં કરતા તો ઘાસ પતારે તો બાકી રાખ્યું અને બાકીને બધું પતી ગયું. આપણે બધું વાટ નાખ્યું. હા ના ના 11 તો 4 ના વાગ્યા. 11 વાગે તો આપણે આ પાડી વાટવાનું ચાલુ જ કર્યું હતું. વધારે વાગ્યા હશે. 12 વાગ્યા હશે. શું કહેશ આપણે ઘેર આવી ગયા અને હવે આપણે જઈએ ઊંઘવા હતું તો શું બધું બધું એવી છે પણ ઉઠતી જબર. તો કહીશ ગુડ નાઇટ. મળીએ કાલ આપણે હવે.